કરવા જ નહીં દેવાનું. અહીંથી સ્કૂલમાંથી પ્રોજેક્ટ આવે તો પ્રોજેક્ટ સૌથી વધુ મમ્મીઓ બનાવે છે, કોઈના બાળકો બનાવતા. અહીંયા જો શિક્ષકો હાજર હોય તેને નમ્ર વિનંતી છે કે જે બાળકનો સૌથી સારો પ્રોજેક્ટ હોય એને 0 માર્ક આપજો, કારણ કે એની મમ્મીએ બનાવ્યો છે. અને બાળકોને તો ખબર ન હોય. હું ઘણી વખત મારા સ્કૂલના ટીચર સાથે બેઠી હોય તો રિસેસ જેવો પડે એટલે એકબીજાની મમ્મીઓને ફોન કરે કે આજે શું હોમવર્ક આપ્યું છે, આજે કયો પ્રોજેક્ટ બનાવવાનો આપ્યો છે. એટલે પછી હું ક્યારેક પૂછું કે બાળકને કરવા દો ને, એ તો બાળક હાજર જ હતો સ્કૂલમાં, એ કે એ જઈને આપણે સીધું કરાવી ન ખાય ને એટલા માટે. બીજે દિવસે પછી મેમ ખીજાય તો ખીજાવા દો. તમારા બાળકને ખબર પડવી જોઈએ કે 5 કલાક સ્કૂલમાં હાજર રહ્યા હોય, કાન ન ધ્યાન દર્યું હોય તો બીજે દિવસે શિક્ષક ખીજાય અને એને ખીજાવાનું સહન કરવું પડે. થોડાક ટોકવા વાળા રાખો. પૂજ્ય મોરારી બાપુ અમારે બહુ સરસ વાત કરે કે આ યુગમાં તમને રોકવા વાળા બહુ છે, ટોકવા વાળા હવે છે જ નહીં. રાજી થાય ખાડામાં પડે ને તો હારું, ભલે જાતો એ રસ્તે. તમે સફળતા નથી, તમને રોકે બહુ બધા, પણ ટોકે કોઈ નહીં કે આ રસ્તે ન જવાય. મા બાપ તરીકે તમારી ફરજ છે કે તમે થોડા કડવા ઘૂંટડા તમારા સંતાનને પીવા દો, શિક્ષકને ખીજાવા દો. અને જ્યારે શિક્ષક ખીજાણા છે એવી ફરિયાદ લઈને બાળક આવે ત્યારે આપણે પહેલું વહેલું શું બોલીએ? અરે હમણાં કહી દો તારી બેનને. અહીંયા બેઠેલા તમામ માતા પિતાઓને વિનંતી છે કે જો બાળક તમારા બાળકના શિક્ષકની ગેરહાજરીમાં જો તમે તુકારે વાત કરતા હોય શિક્ષકને, તો ભૂલી જજો કે આવતા દિવસોમાં તમારું બાળક છે તમને એક પણ પ્રકારનું સન્માન આપશે. અહીંયા બની શકે કે શિક્ષકો છે એ તમારી કરતા નાની ઉંમરની, તમારી દીકરીઓની ઉંમરની હોય, એથી તમને તુકારે કહેવાનો અધિકાર નથી મળી જતો. ફી ભરી છે તારી બેન, ના હું પડે, આવા શબ્દો આપણે વાપરીએ બાળકની હાજરીમાં. અને પછી તમે અપેક્ષા એવી રાખો છો કે તમારું બાળક એ શિક્ષકે એમ ભણે, એ શિક્ષકે એમ કરે. કારણ કે જોયું ઓકે પપ્પાએ કહી દીધું છે. ન કરો આવી. તમને આ બધું બહુ નાનું નાનું લાગે છે, પણ આ નાની 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 ભૂલો જ તમારા બાળકને ખોટા અને ગેરરસ્તે લઈ જાય છે. તમારું બાળક શિક્ષકની ફરિયાદ કરે તો પણ બાળકને કહો કે બેટા શિક્ષકોએ તો ભણાવવા માટે તો એને કરવું જ પડે. મને મારા બોસ ખીજાય જ છે. ખીજાવવું એ કોઈ એવો પાપ નથી. થોડાક ખીજાવાનું રાખવા દો. અને મમ્મીઓ સૌથી વધુ, અને ખાસ કરીને 10મા 12મા ધોરણના છોકરાઓ થોડુંક ખીજાણા હશે તો 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં થોડાક ઓછા માર્ક આવશે તો એને સહન કરવાની આવડત રહી હશે. હંમેશા પોતાની રીતે આગળ એવી રીતે ન વધી જાઓ. એક વખત એક શિક્ષકે વિદ્યાર્થીઓને એવું કીધું કે હું તમને એક પ્રયોગ કરાવીશ, કોશેટાનો પ્રયોગ. કોશેટા એટલે એક પ્રકારનું જેમાંથી પતંગિયું બનવાનું હોય એવું નાનું એવું લંબગોળ સાઈઝનું એક ઈંડું આવે. 4 કલાક પછી એની રીતે એના પોતાના પ્રયત્નથી એમાંથી પતંગિયું બહાર આવે, એ ઈયળમાંથી પતંગિયું થાય. એટલે શિક્ષક એમ કીધું કે આપણે બધાએ રાહ જોવાની છે. એ ધીમે 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 પ્રયાસ કરીને નાની એવી તિરાડ પડે ઈંડાની અંદરથી, એક ચીકણું કહેવાય એવું પ્રવાહી નીકળે. એટલે બધા છોકરાઓ રાજી થાય કે હવે હમણાં પતંગિયોમાંથી નીકળશે, હમણાં પતંગિયો નીકળશે. પ્રયાસ કરતા 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 એ પોતાની રીતે પોતામાં હતી એટલી બધી ક્ષમતાનો ઉપયોગ કરીને પોતે તોડી રહ્યું હતું, દિવાલ તોડી રહ્યું હતું ઈંડાની. થોડુંક બહાર નીકળ્યું, અડધું બહાર નીકળી ગયું અને થોડુંક બાકી હતું. એવામાં એક છોકરાએ આમ કરુણાવશ થઈને, પ્રેમ ઉભરાઈ આવે ને આપણને બધી મમ્મીઓને ખાસ, પ્રેમમાં આવીને એ છોકરાએ એ ઈંડાની પતરીને પોતાની રીતે સહેજ એવી સાવરણાની સળી લીધી અને ઓલી પતરી બહાર કાઢી નાખી. અને પછી બહાર આવ્યું. ઓલું બહાર તો આવી ગયું, પણ એ ઈયળમાંનું પતંગિયું હતું એ વિકલાંગ પતંગિયું થયું, ક્યારે ઉડી ન શક્યું. એ શિક્ષકે બાળકોને પૂછ્યું કોણે આ મદદ કરી? તો છોકરા મેં કરી. ત્યારે ઓલો શિક્ષક કહે છે એના મમ્મી પપ્પાને બોલાવીને
કે આ ઈંડામાંથી જો એ પોતાની રીતે, પોતાની ક્ષમતાથી, પોતાની આવડતથી, પોતાની બહાદુરીથી બહાર આવ્યું હોત ને તો એ પોતાની પાંખો ફેલાવી શકત. પણ એને તમે તમારા બાળકને આવી જ રીતે મુશ્કેલીમાં હો, મૂંઝવણમાં હોય તરત બહાર કાઢી લો. પોતાને તમે હેલિકોપ્ટર બજે, અહીંયા શિક્ષક ખીજાય તો પહોંચી જાઓ, ખીજવાનું નહીં. પછી શિક્ષકની એક મર્યાદા છે, જ્યારે ક્લાસ બદલાય ને ત્યારે બીજા શિક્ષકને કહી દે કે આ છોકરાને વતાવતા નહીં, મમ્મી બાંધવા તરત આવી જશે. 10મા 12મા સુધી તમારા બાળકને કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં. પછી કોઈ ખરાબ સોબતમાં જાય, કોઈ ખરાબ વસ્તુમાં જાય, ખરાબ રસ્તે જાય તો એ શિક્ષક ક્યારેય તમને ધ્યાન દોરશે નહીં, કારણ કે તરત તમારી અંદરની ઓલી રણચંડી મમ્મી દેખાશે એમને. થોડુંક હા, બાળક રિપીટેડલી એકની એક ફરિયાદ કરતું હોય, આમાં શું સત્ય છે તમે મને કહો. તમે ને હું કેવું માનીએ છીએ ખબર છે કે એ બાળક છે. અને હવે અધવચ્ચેના ઉંમરના બાળકોને તેવું થાય 90% વસ્તુમાં આપણે એમ કહીએ તો નાનો તને ન ખબર પડે, અને 50% વસ્તુમાં આપણે આવડો મોટો થયો ખબર નથી પડતી. અને નક્કી શું કરવાનું? આ પેઢી બહુ જ સ્માર્ટ છે. તમે માનો છો એના કરતા એ બહુ જ જુદું વિચારી શકે છે. એનું વિઝન જ સાવ મારા તમારા કરતા જુદું છે. હમણાં મારી સાથે એક જોબ કરે છે પ્રતીક્ષાબેન કરીને. આમ વહેલું ઉઠાડવાનું હોય ને બાળકોને, એણે પોતાના બાળકને વહેલું ઉઠાડ્યું એટલે જવું જ ન હોય છોકરાઓને તો સ્કૂલે. તો એણે એના મમ્મીને કહ્યું તો હાવ પાકિસ્તાની જેવી જોઈએ કે શું કામ? કારણ કે એને જોઈ કે પાકિસ્તાનની જેલમાં છે ને કેદીઓને હુવા નો દી વહેલા ઉઠાડ નાખે. આ બાળકો બહુ જ વિચિત્ર ભાષા બોલે છે. ક્યારેક તમને ને મને ન સમજાય અને એમના પ્રશ્નો બહુ જુદા છે. આપણી તકલીફ એ છે કે આપણે પ્રશ્નોવાળી જનરેશન છીએ જ નહીં, આપણે પૂછવા જ નહીં દેવાનું. કારણ કે આપણને નાના હતા ત્યારે આપણે પૂછતા કે આ શું કરો, તો આપણે નાનો એવો તમાચો મળતો, ચૂપચાપ આંખો બંધ કર, બોલવા માંડ. હવેની પેઢી તમને પૂછે છે, અને તકલીફ એ છે કે જ્યારે તમે પૂછતા નથી ત્યારે આ બાળકો ગૂગલને અને યુટ્યુબને પૂછે છે, અને જેમાંથી સૌથી વધુ ખરાબ જવાબો એને મળે છે. હમણાં મારા ધ્યાનમાં એક કિસ્સો આવ્યો હતો. બધી મમ્મીઓ નેઇલ આર્ટ અહીંયા તો ફોર શ્યોર કરાવતી જ હશે, અને સ્કૂલોમાં નિયમ હોય કે બાળકોએ નખ રંગીને ન આવવાના. એટલે ઓલી છોકરાઓને મગજમાં થઈ જાય. હવે એક વસ્તુ યાદ રાખજો કે હવેના માતા પિતાઓએ સંન્યાસ જુદી રીતે લેવાનો છે. આ રીતે કે ભાઈ એને સ્કૂલમાં બાળકને નખ રંગીને નથી જવાના તો તમારે પણ નેઇલ આર્ટ થોડોક વખત નહીં કરાવવાનું, જ્યાં સુધી એને સમજ ન આવે. તો હું કહું છું દાખલો એ બહુ ખરાબ ને બહુ ચિંતાજનક છે. બે દીકરીઓએ આવી રીતે પછી ઓલા ગિફ્ટમાં આપને તમે નેઇલ આર્ટ લઈ દો ને, બે બેનપણીઓએ એવી રીતે નેઇલ આર્ટ લીધું. મમ્મી પપ્પાની ગેરહાજરીની અંદર ફેવિસ્ટિકથી ચોંટાડ્યું નખ નેઇલ આર્ટના. પછી ફેવિસ્ટિકથી તમે ચોંટાડો એટલે બધાને ખબર છે કે જે આમ થતું એટલે કેટલી હદે ચોંટી જાય. પછી બંને છોકરીઓએ ડરથી મમ્મીને પૂછવાના બદલે યુટ્યુબમાં સર્ચ કર્યું કે આવી રીતે આંગળી ઉપર ફેવિસ્ટિક ચોંટી જાય તો શું કરી શકાય. અને તમે પછી એણે વિચાર્યું કે ભાઈ ઓકે ગરમ પાણી કરો ને એમાં હાથ નાખો ને પછી તમે કલ્પના કરી શકો છો કે 3જા ધોરણ ને 4થા ધોરણની છોકરીઓની આંગળીની શું હાલત થઈ હશે. આ કેવી ક્રૂરતા છે કે છોકરાઓ મા બાપને પૂછવાના બદલે ગૂગલ અને યુટ્યુબને પૂછે છે. આપણે કેવા યુગમાં આવી ગયા છે કે જ્યાં શ્રદ્ધાનો માપદંડ ગુરુ પર નહીં ગૂગલ પર વધુ છે. અહીંયા બેઠેલા કેટલાય લોકો છે કે જેની 7 પેઢી આ આખી જગ્યા સાથે જોડાયેલી છે. તમે વિચારતા હો કે તમારી 8મી પેઢી પણ આ પરંપરા સાથે, આ ભાવ સાથે જોડાયેલી રહે તો બહુ જરૂરી છે કે એને શિક્ષણની સાથે એવા સંસ્કારને કેળવણી આપો કે એને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો એ તમને પહેલા પૂછી શકે ડર્યા વગર. મા બાપમાં બાળકમાંથી ડર કેમ ન તમે કાઢી શકો? કારણ કે આપણે બાળકોને મારીને મેણા ટોણાથી ઉછેરીએ છીએ.
મને જો ખબર પડી તો તારું આવ્યું છું આમ જ કરી નાખીશ, મને જો ખબર પડી તો તમે સમજી લે તારું ભણવાનું બંધ, મને જો ખબર પડી તો કાલથી તારો મોબાઈલ બંધ, મને ખબર પડી તારું સ્કૂટર બંધ. મને ખબર પડીમાં ક્યારેક એવું બને કે તમારું બાળક કઈ મુશ્કેલીમાં છે ગામ આખાને ખબર હોય, તમને જ ન ખબર હોય. રાધર, તમારા બાળકમાં એક એવી શ્રદ્ધા હોવી જોઈએ કે જગતની કોઈ પણ મુશ્કેલી તકલીફમાંથી, અને સાવ સાદી હું તમને વાત કરું, અત્યારે ધારો કે વરસાદ આવે અને તમારા કોઈના કપડાં વરસાદમાં ખરાબ થાય, ભીના થાય, તો તમે ક્યાં જાઓ? ઘરે જ ને. કોઈ દિવસ તમે એવું વિચારો કે આવા ભીના ને ખરાબ ને મેલા અને ગારાવાળા કપડે ઘરે કેમ જાઉં? પાડોશીના ઘરે જઈને કહો જ કે મારા બહુ ખરાબ કપડાં છે તો હું ઘરે જઈ શકું એમ નથી. આ કાદવવાળા કપડાં કેમ ઘરે જાઓ? તમે તમારા જ ઘરે જાઓ છો એવી શ્રદ્ધા સાથે કે મારા ખરાબ કપડાં સાથે પણ મારી માને હું ભેટીશ ને તો મારી મમ્મી એવું નહીં કે નવી સાડી ચા ઘરે છે.